ઉપરવાસમાં ફરી એકવાર ભારે વરસાદ વરસતા તાપી નદીના પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પગલે સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સુરતનો કોઝવે ફરી બે કાંઠે જોવા મળ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોઝવેની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટી 7.90 મીટર સુધી પહોંચી છે, જે ભયજનક 6 મીટરની સપાટીથી ઘણી ઉપર છે. કોઝવેમાંથી 1,11,223 ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે અને કોઝવેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે કોઝવે કે નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ સવારે ઉકાઈ ડેમની સપાટી 320.82 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈમાં હાલ 3,46,200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે માત્ર 800 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.